ઘોડવટા મોટો છે દરબાર જોશ મારી જોગણી માની સરકાર અને સકરા તમે બી હોમી વાટી જાઓ અને અમે આમ જઈએ જેને બી જેને માવ લાકડો કાપજો મારે ઓજો આવ્યો કાપી નાખશે આડું કાપ ના આડું નહીં ખાવ તું બે દાડા થઈ જાય એમ કાઢે જેને તું કાપી દે એટલે હું બેહું પછી આગળ તું મારો ઉપર લેજો એ મારે બધું ના કરવાનું હું કોઈ મારે નહીં ઊંચું થતું તમારે ઊંચું કરી લે હું કાપે ખરો તમે કાપો લ્યો ના હું આગળ દઉં હું બેહું તમે બે લાખો કાપો તમે તમે કાપો ને તમારું બધું નહીં ને તને કાપતો જ નહીં હતું ખુદા મારે તમે એટલો જાડો લાકડો લાવીએ ને ચાલ્યું કર વાંચી રાખ ને તું એ વળી બે પકડ જો પેલો તો એ તો આપણને કાપતો લઈ લે તોડ લઈ લે બધું લઈ લે ચંપલ નો કાપી લઈએ લઈ લે જેને તું આગળ જતો નથી દાદી એ નીકળો તમે નીકળો એ તોતા નીકળ તું નહીં કહી શકો હું કશું કામ નીકળ્યું તારા બાપાએ બધું કાપ્યું જ ખરું એ નીકળ નીકળ ભરાઈ જાય આપડી જો આપણે જે કરતા હતા ને એના વિચારમાં પહેર્યું તો
કેવું છે અલ્યા અત્યારના તમે અહીં જોઈ કોઈ દેખાય હે ખરું? આવું વાત કરો અત્યારના છોકરા તો ફોનમાં પહેર્યા કરવા ફોન નહીં કરવા પહેર્યા બધા એટલે આપણો એટલે ઠેઠથી બધો બાવરિયા કાપી લઈએ અને આમથી તો આમથી બધો લાકડો કાપી કાપીને આખો હોળીનો ઢગલો ભેગો કરીએ. આપણે તો કરતા વધારે અત્યારે છોકરો ચો કરે કશું તાને એટલે આમ હું ચાનો હે ને અહીં બેહ્યો ને ચાનો હે ને જોવું કોઈ છોકરું જ નહીં દેખાતું. અત્યારના છોકરાને ને બાલ તહેવારમાં કોઈ ખબર જ નહીં પડતી. લ્યા, બસ એને સવાર પર ફોન બસ આ ફોન આવે ને તાને તો એક કઈ તહેવાર સારું નહીં થતો. કોઈ આ તહેવાર જ નહીં બનાવતું. અને આપણે તો આમ હક હવે તહેવાર આવ્યો હો એટલે તહેવાર તો આમ આવ્યો ના હોય, ખાલી નોમ પડ્યું હોય કે આનો તહેવાર આવે હો. એટલે નિહાર જેમ શનિ રવિ આવે ને એટલે શનિ રવિ નિહારથી છૂટે એ જ રાહ જોઈ રહ્યા નિહારમાં કે ચાંદ રિસેસ પર લાકડો લેવા જઈએ ઓરીનો. હું ત્યાં આપણને ખ્યાલ નતા જતા ખબર આપણે આમાં ડાયું બી દિવ્યમ લાકડો આમાં કાપવા. બી ધમ ના જતા તાણ એટલે અત્યારે તો કોઈ હે ને આ તહેવાર યાદ જ નહીં રાખતા. અત્યારના છોકરો તો બસ ફોન ને ફોન તાણ અલ્યા જો ઓરીનો ખાલી નોમ પડ્યું હોય અને એ બધા ભેગા થઈ અને લાકડો કાપવા નહીં જઈએ ને એ હોજી સીધું અંધારું પડ્યું ઘેર આવવાનું અને ઝઘડો કરવાનો મોટો દઈ. ઓમથી ખેંચ રહ્યા ઓમથી ખેંચ રહ્યા ને મજા આવતી હતી હો પણ હોળીમાં લાકડો કાપવા જવાની પછી એક સમય એકબીજાને જેવું થાય હાથમાં કોટા પલાળવાનો. પડી જાય પણ જેવું ખેંચીને લાવીએ એટલે લાવીએ હા હા ને ત્યાં છોકરાનો ખાલી સેજ કોટો વાગે મેં કે મને કોટો વાગ્યો એટલે હું કદાચ કદી ખે આવ્યો હોય ને તો એ છે એટલે તો દવાખાને જવું જ પડશે. ત્યારે હાથે કોનો કોનો થઈ જતો રહો તાને એટલે અત્યારે હે ને આ બધા તહેવારોનું કોઈ પેલું એ જ નહીં. આ ફોન આવે ને ત્યાંનું તો બધા તહેવારો બગડ્યા. એટલે હું પેલા ધમકાયો ઘરમાં હું ના એટલે ફોન અમે કઈ લ્યા તાન અત્યારના છોકરો શું કામ કરે થઈ ગયા એટલે હે ને આપણે જે તહેવાર આપણે મનાવ્યું ને અત્યારે એવો તહેવાર કોઈ નહીં મનાવતું. આપણે છોકરાને શીખવાડવું પડે આમાં, બીજું શું કરીએ? એટલે હું શીખવાડે પછી એટલે અત્યારે તો બધા ફોનમાં ઈ શીખવા બધું નવું નવું. નવું નવું શીખો પણ આપણી જે છે ને આપણા ઘરવાની છે ને પરંપરા તો ના ભૂલી જવાય યાર. એટલે ના ભૂલી જવાય. હવે એમ નહીં હવે અત્યારે આપણે તો ઉંમર થઈ ગઈ બરાબર. હવે અત્યારે તો આપણે લાકડો તોનાય નહીં સાચી વાત એટલે આપણે શીખવાડવું તો છોકરા કરે ને એટલે શીખવાડવું પડે. ના હોય ને તો આપણે બધા છોકરાને ભેગો કરી અને આ લાકડું લાવવાનું ને એવું બધું કહીએ સાચી વાત અને થોડી શીખાડ લે કે આવા તહેવાર ઉપર તો ઘરમાં ના પહેરે રહેવાય. સાચી વાત એ તો એ હે ને હા તો તમે હે ને કોમ કરો આપણે બે જણા હે ને બધો છોકરો વાહનો બધો ભેગો કરીએ હા હેડો એટલે બધો છોકરોને લાકડોનું ને એવું હા લેવા મોકલીએ. એ ફોન ભાઈ ઓનલાઈન ચાનો ફોન લઈ વળજો હા લે હાથી આવીને ચાનો ચાનો ફોન લઈ વળજો ખબર નહીં પડતી જા ભાઈ ઓરિયાવા લાકડો ભેગો કરવા જવાનો જાય જલ્દી ખબર નહીં પડતી તે બનવાનું કર ફોન આખો દારો ફોન 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 હરવાનો ના નકર મારે પછી ફોન વેલ દે આખો દારો ફોન ફોન બસ ખબર જ નહીં પડતી આમ જા પેલો લાકડો ભેગો કરે ઓરિયાવા નહીં જવાનો વાળી બસ આખો દારો પડી રહેવું હો જાય હું નહીં જવાનું કોઈ ખબર જ નહીં પડતી ફોન 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 સિવાય કશું આવડતું જ નહીં તને જા યાર ઘરમાં પડી ના રહે ફોન આમ જા જા સોની મણી ફોન વાળી આખો દાડ પોતાનો ધંધો બીજો ધંધો થા 24 કલાક ફોન પે રહું છું તો ફોન બે લાખ આવે જા આ લાખ જા આ દો લાખ જા એ જા તારી માં હવાની પૂછી છે પાણી પાઈ દે પાણી પાયું છે ખવાનું આમ જે ભાઈ ફોન ની માં પડે છે ભાઈ કશની મજા ફોન બે સોની બે મજા બે બે જો હું કહું છું તું ફોન ની માં ના પડીને આપો જો હું આવ્યું ઓરી 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 તો ઓરી આવી એટલે કોઈક લાકડો કોઈ બેવ કરો અરે તમે મને તો તારે જેવા આ તો ને લાકડો છે ચો હતા તોય કપતા હતા જે કપતા હતા ચાર બાર કપતા હતા એ ફોન મોણી આપણે રાખો ને પડે પૂરો પૂરો બધે નાટક કરી પહોંચી દે
હવે મને બતાવે પછી પાવો જ આવે ત્યાં અમારું માં ના જાણવું હોય કે લાકડો કપા તો કોણ જાય કોણ જાય તું તો અમારે જાણવું હોય એટલે અમારે તો ઉંમર થઈ જાય અમારે તમારું પીએ તમારે કરવાનું બધું અમારે બનાવે આ રોજ ખાઈ ખાઈને બસ આ થઈ ગયા જાઓ ઉપરામાં ખબર એક તું છે એ રમણીયાનો છે આપણા ફત્યાનો છે જવા બધા ઉપર જવાના બધા એ ના આવ્યો હું એ ના જાઉં ફોન કરે ફોન પાછો પહેરવું ફોન પહેરવું છે તોય કલાક આ લોકો અહીં જાય એમને ફોન બોજો નહીં મળે જો ચૂક વાત કહું ફોન તારા નહીં મળે ફોનની વાત ના કરે તું આ ફોન ખોટા કાઢે આ ખકાડે આ ખકાય ગોળ થઈ ગયા તારી આ ફોન કાઢ્યા છોકરો ખોટા ઉભો કાઢી નાખ્યો ફોન છોકરો થઈ ગયો હાલો થોડી વાર ખાલી આ પછી અરે ભાઈ જવા દે કે મારું મગન બે નાખો એમને નાટક કરી દેવી છી સૌથી પહેરા પછી ફોનની માં થઈ ગઈ જો ફોન કશું ફોન દીધા ઉકળ આ પાડી જા ખાવા નાખો જા પાણી નાખ કોઈ ના ઉપર ઉપર અને જો હું બહુ જ પેલા રમને ઘેર જઉં છું એ છોકરા બોલ લેવું પેલા ફત્તા છોકરા મને બોલ લેવું અને જો બોલો બોલાવો દાંતણ તો ડાળી દઈ કાપલા રાખો મજા આવે માં ના જાણવું મને તો થાક લાગે અમારા ભાઈ માર ખાના છે હા મારા પાસે મળી જાય અમને જોયું ને આ તારા છોકરો બાપના આમાં થઈ જાય બીજા ખરા બાપના આમાં થઈ જાય આપણે બાપ થઈ ગયા તો આ તો જોવા જેમ આપણું જો આ પૈસા પછી ગમે બહાર કાઢશે એ તો હો તમે આ બાકી દીધું આટલું બાકી દીધું કહેવાનું કઈ ખબર ને ફટી ને જો આ સંસ્કાર જો સંસ્કાર અલ્યા પેલા હોળી માટે લેવો ને હોળી પધરાવા જણા કોને માની હું નતા મને પધરાણા બોલતો શીખવું આવું જો છોકરો હા છોકરો ખબર મોટો કરો તે બાપનો આમાં થઈ જાય આ જમવા આવી ગયા કર્યું કહેવાય અમે બધું બહુ કર્યું આ હોળી નજીક આવો હે ને છોકરો બારે નહીં નીકળતો લાકડો લેવા જાય કે નીચે તો શીખો કશી ખબર જ નહીં પડતી જતા હો તો એ સારું હોય ઓ આત્મારામ આવો બે ને સોજી બે કહું હા અમે જમવાના જતા રહ્યા એ વાત સાચી લે આપણે નેના તો તને ચોચોહી લાકડો લાવતા હતા નહીં કોઈ જુઓ ને તમે જુઓ તમે લેવાનું તો જતા કોમું નતું લેવાનું તો આપણા ગામમાં જુઓ એક જૈનાજી એક રમણજી એક ફતાજી અને પેલા શકરાજી એ મોણ જતા ને નેહામાં છૂટે ને એટલે ખાવાનો બહુ ઠેકાણો ના હોય કે પાણી પીવાનો ઠેકાણો ના હોય આમ થયો વાડમ ફરતા હોય એ લોકો આ ઓરી મહિના પહેલાંથી એવો હરક હતો બહુ ઓરી જો ધૂળટી રમવાનો હરક અને બાહુ ઓરી આવે તો લાકડો કપવાનો મહિના પહેલાં એવો હરક હોય અમારે આ જમાનો બદલાઈ ગયો હોય કારણ કે અમે કોઈ અમને શું ખબર કોઈ જવા માગતું હતું પેલા ફોન આવી ગયા ને એટલે ફોનમાં કોઈ નવા પડે છોકરો ઘેર આવે ને શીખર લેસને કરે કે નહીં કરતો બે જવાનું ફોન લઈને ઠસ આ તારા માવતરે કશું શીખવાતો નહીં કશું નહીં શું કરે બોલો કશું નહીં અમે શું કહું ના હોય તો બધા ઘેર ફરવું પડશે અને જે લાકડો હોય ને બારો જે હાલે લાકડો લઈ લેવો પડે તો ઓળખા માટે એ કરીએ તાર અમે તૈયારી કરો કારણ કે અમે તો જો અમે કોઈ આપણે હર નહીં કોઈ એવું જોનું એ લોકો કોઈ બરાબર કાપી લાવશે લાકડો એ કોઈ ઘરના બહાર ને કરવા તૈયાર નહીં ને અત્યારે છોકરો બધો અનાથ આવે જોર આવી ગયું બધું આ ફોનો એ જ ને ફોન જલ્દી બધું થયું હોય એટલે કહું અમે આપણે એક જ આલો છો ઘેર લાકડો ઘોરાવો પડે કોઈ કામ માટે આજે એ કરો સેટિંગ કરો ગમે તે કરીને તો થાય ને કોઈ રિયલ કામ કશું લાકડો નહીં થાય હું તો એકલો જયો તો મને તો કોઈ નહીં આવે તમારા ઘરે આવું પડશે તાર એ તો જવું પડે આપણે નહીં હજુ બે ત્રણ કરો પેલા ફતાજી બધું સેટિંગ કરો બધું કહો કાકા બધા જો એક છે ભાઈ રમણજી જૈનાજી બધું ભેગા આપણે કુટુંબ ભેગા કરી પછી એકલી પડીએ કારણ કે એકબીજાનો કોમ નહીં લાખવા લાવવાનું અને તો કોઈ નાખવાનું કોઈ આવે નહીં આ તો જો મજો કે ઈંડા મીંડા કોઈ કરે હોય ને તો બોઠો બોલાવી નાખી જાય કારણ કે અમે કોઈ એમાં લેવા જવાનું નહીં કોઈ ચાલો કપડા તૈયાર જ નહીં પેલા તો થળિયો ચો હતો તો કશું એમને લાકડો જોવા નહીં મળતો કોઈ નાખવા નહીં જતું બોલો નાખવા કોઈ પેલા આપણે પેલો સોનો તાપ પેલો રહ્યો ચલો ચાપે એ લોકો આમ કોથરા ભરી નાખવા હજુ તો કોથરો રહ્યો અહીં તો આખું હરકતી હતી અત્યારે એવું કશું નહીં ચાલો એટલો ને અત્યારે તો કોઈ લાકડો લેવા જતું નહીં કોઈ
કારણ કે ગેસ આવી ગયા ને એટલે લાકડો લેવા કોઈ જરૂર જ નહીં. એટલે તમે કહેજો ને તો તમે જોણા મળે. અને કોઈ હવન કરવું હોય ને તો સોનું ના મળે આપણને. સાચી વાત હા. એવું થઈ ગયું અત્યારે. કારણ કે ગેસ તો મોનો આવી જાય ને તો બધાને જો ડાયરેક્ટ ખડકાવાનું પતી ગયું. એટલે કોઈ ધફા મારે જ નહીં. પેલું પેટી એ નહીં પેલું શું કહેવાય લાઇટર હા એ રહ્યું આવી ગયું એ બહુ જબરું આવી કોઈ આમ જમણો બદલાઈ ગયો એટલે અમે કશું જો હજુ તો જોવા દવા જાજો કોઈ ઓરી નહીં કોઈ ગંગા કે ઓરી કહેવાય. આપણા હતો હું નહીં એટલે અમે કહું જે જે આલે 5 લાખ વાળા 1 લાખ વાળા એમ કરી 10 લાખ કરો તો અત્યારે અમે બધા બાકી નહીં એમાં. બીજી તારીખે ઓરી છે તો એટલે લેડે હું જોઉં ત્યાં બે કર્યો પછી હજી મીટિંગ મીટિંગ કરીએ. હા તો હું અત્યારે કહી જાઉં તાન હવે કહી આવો એટલે જે આલે જે આલે 12 વાળા 2 12 હાલો હું કહી જાઉં તાન હા ઓરી આવી તો તૈયાર કરે કે નહીં કરે મારું છે નકર આજે તો ઓરી ખાવાનું ઠેકવા ના હોય એમાં તો વાડો વાડો ફરી જાય ખેતર આખા ખેતરમાં ફરી આખો દાડો વધુ કે ખાવાનું ટાઈમ ના મળે. ચાને ફર્યા ખેતરમાં ચાને ફર્યા પહેલી વાત છે પે ઓરી આવતી બરાબર આપણે તો ફર્યા આપણે ક્યાં ફર્યા અરે ભાઈ રવા દે ને બોલાવ આવ્યો તું કે માતો ઓમ સમ ત્યાં તો કોમ ગેસી દેખાતો નતું કે મય દેખાતો નતું આખો દારો તું ચાલ દે આ ખાટલામાં ચાય ચીંગી જઈએ આખો દારો. હવે તો ઉંમર થઈ ગઈ કે જવાની મતા જો તું ત્યાં પણ મેં તાર જવાની મેં એક કર્યું હો આ ગેપમાંથી હાથ કર્યું હો ભાઈ ખાટલા તોડ્યા દીએ કશું કઈ નહીં કર્યું કશું નહીં કર્યું. અરે અમે બધા આમચમ ઝાડા છો કાપીએ ઝાડા છે ને લાકડો કપાય ને મૂળો કરી દો કહીએ હવે કરતા અમે ખબર છે તમને ખબર બોલાવા તો કે નતું આવતું અમે ગામમાં 9 હું આવું કયો હું કરો હવે ઓરીમાં બાદ ચાપવા જાય ઓરી કરાવો ઓરી આવીમાં બધું કઈ ના આવ્યો કરો. હવે હું તો મારે હેરાતું નહીં પગે આ છોકરો જો છોકરો શીખવાડો ઓરી આ નાખ શું તાન એ ખબર બોલો ભલે તું તારા છોકરો ના હોય ને આમાં કુટુંબ છોકરો રાખે એવો હારી શિક્ષા આપવાની હોય તો છોકરો આ કાવલે એમને જ્યાં હું રોજ કહું છોકરાને ગમે બને કરતા હું કરું સંસ્કાર તો લખે ને અત્યારે છોકરો જો બગડી જો ઊંચો તો હતો નહીં પણ તાર ખાલું તાર ખબર એ કરશનજી હા બોલો હું એ કહેવા માંગુ છું કે આપણો જમાનો અલગ હતો અને આ જમાનો અલગ છે. આ જમાનો તો લોકો ફોનમાં આખો દાડો છોકરો પહેર્યો ફોનમાં બગડી ગયો તો ખબર છે છોકરા બાપ બની ગયો ઉપરથી બાપુ લાઠી હાલે છોકરા બાપુ ને હારે ઘરમાંથી અને એ રાજ કરતા હોય બહેરાન લઈ જોઈને પહેર્યા હોય આપણે કાઢી લાગ્યાથી આ જો આ કર્યું કેવાય છોકરો બગડી ગયો તો આ જમાનો કત્તી દયાનો ભાગ જ નહીં ખાતા બેહું હું મરી ગયો કરી યુ હુલ્યા જુ મારી જવા હતા તું શું કરવાનું અત્યારે તારું તે પકડે લે રબી હાલ તો ઉઠ્યો તાન હબી હાલ ઉઠ્યો તે હું કરવા ઊંઘી રહું હું કરવા મોઢા ઊંઘી જાગું અને જા હેડ લાકડો લેવા ગેસ ને લઈ આવે ઓછો પડે અરે ઘેર હગાવા નહીં પેન ગોરી હગાવાની નહીં ગોમમાં ઈ બધી ભેગી કરવાની ગોમવાળા હળગાવ લે ગોમવાળા હગાવ પણ ઈ લાકડો નહીં ભેગો કરવાનો લે તો કરશી રે આપણો અમાર જે છોકરાનું શું કોમ અમે તો જેના અમે તમાર જેવડા હતા ને તાને તો અમે કેટલો બધો લાકડો ભેગો કરતા હતા તે અત્યારે કરો એટલે મોટા મોટા બે ઢગલા ભેગા કરીએ અમે કોણ ના પાડવા જાવ કરો અત્યારે થતું નહીં એટલે નકર કેવું ના પડે નીકળી ગયા હોય હવારો મઈ તે જાવ ના કોણ ના પાડે તો મને અત્યારે હું સમજાવું લે અમને એટલે અત્યારે ના ને બધા છોકરા બગડી ગયા હા એવું કરવાનું એટલે તાર જવું જ નહીં જવું લાગતું રે હું લાકડો બાકડો લેવા નહીં જાઉં હવે બધું ઘરે આવતા તારી તો વાત લહું હોય શાંતિ રાખ